નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। કરતા કાંડમાં અનેક ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો છે અને ક્રાંતિનું એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને જે ખેડૂતોને જામીન મળી રહ્યા છે, જેલમાંથી બહાર આવી રહ્યા છે, એ બધાની મુલાકાત લેવા BS9 ની ટીમ પહોંચે છે। આજે રાજકોટની જેલમાંથી 13 ખેડૂતોને જામીન મળ્યા છે અને એમને મળવા માટે BS9 ની ટીમ પહોંચી છે। એ 13 ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે, એમાંથી એક દાદા પણ છે। આપણે એમની સાથે પણ વાત કરવાની છે અને એ ખેડૂતોએ જેમણે જેલવાસ ભોગવ્યો છે, સર્વપ્રથમ એમને પૂછીએ કે તમારા ગામની BS9 ની ટીમે મુલાકાત લીધી હતી, દુધઈ ગામની, તમે જેલવાસ ભોગવી રહ્યા હતા, તમને કદાચ ખ્યાલ નહીં હોય, તમારી દીકરીઓને પણ મળ્યા છીએ, એમની સાથે પણ ચર્ચા કરી છે અને દીકરીઓના આંસુ પણ જોયા છે અમે, અને તમને યાદ કરીને ખૂબ રોતા હતા। એમણે દિવાળી પણ નહોતી મનાવી, શું કહેશો? એ તો બરાબર છે, પણ આમાં એવું હતું કે ખેડૂતોના હક માટેની લડાઈ હતી, ખેડૂતોને ન્યાય મળે એના માટેની લડાઈ હતી। અને આ સરકારે અન્યાય કર્યો, ખેડૂતો માટે ખોટો લાઠીચાર્જ કર્યો, ખોટા આક્ષેપો કર્યા, અને જેમ બીજા આરોપીઓ હોય, ખેડૂતોએ કઈ મોટો ગુનો કર્યો હોય એવી રીતે ખેડૂતોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા। બાકી અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ એક સપનું જોયું છે અને એ સપનું સાકાર કરવા માટે ખેડૂતો હંમેશા રાજુભાઈ કરપડા, ઈસુદાનભાઈ ગઢવી અને એ લોકોએ જે અમને આમાં સહયોગ કર્યો અને સપોર્ટ કર્યો, અને એ લોકો ખેડૂતોની સાથે ઉભા રહ્યા, અને અમને ગર્વ છે કે અમે એવા લોકો સાથે હતા કે આજે અમારી આ ઘડીમાં એ લોકો અમારી સાથે। દિવાળીના દિવસે અમે જ્યારે તમારા ગામની મુલાકાત લીધી ત્યારે તમારું જ ખેતર હતું અને તમારી જ દીકરીઓ બધા ખેતરમાં કામ કરતા હતા, અને એમણે મેં પૂછ્યું કે તમારા પિતા જેલવાસ ભોગવી રહ્યા છે તો તમને દુઃખ થાય છે? તો એનો જવાબ એમ હતો કે અમને દુઃખ તો થાય છે, પણ આનંદ થાય છે કે અમારા પપ્પા ખેડૂતો માટે લડ્યા છે અને જેલમાં ગયા છે। તો મેં એને બીજો સવાલ એ કર્યો કે કદાચ પાછું કોઈ આવું આંદોલન થાય તો તમે તમારા પપ્પાને જવા દેશો? તો એ બહાદુર દીકરીઓનો એવો જવાબ હતો કે અમને આનંદ છે ને, હજુય આંદોલન થશે ને તો અમે અમારા પપ્પાને મૂકશું। અને તમારા આખા ગામની એવી એકતા મેં જોઈ છે, ત્યારે આખું ગામ મળી અને તમારા ખેતરનું કામ કરતા હતા। તમારા ગામના લોકોને શું કહેશો? જો સમગ્ર ગુજરાતના ખેડૂતોએ અમારા માટે ખૂબ ભગવાનને પ્રાર્થના કરી, અમે છૂટીએ એના માટે, અમારા ગામના લોકોએ તો કરી જ છે, પણ હું તમામ આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે ક્યારેય પણ આવી લડાઈ હોય અને આવી આરપારની લડાઈ હોય ત્યારે બધાય ખેડૂતોને સપોર્ટ કરે અને ખેડૂતોની સાથે રહે। અને અમારી જે લડાઈ હતી, આ જય જવાન જય કિસાનની લડાઈ હતી, એટલે જે કિસાનોની દીકરીઓ હોય એ પણ જવાબ મોળો ક્યારેય નહીં આપે। શરૂઆતમાં તમે નામ લીધું છે પ્રવીણ રામ અને રાજુ કરપડાનું, તો ક્યાંક ને ક્યાંક સત્તાકીય પાર્ટીઓ, રાજકીય પાર્ટીઓ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા કે આ આંદોલન આમ આદમી પાર્ટીનું હતું, ખેડૂતોનું ન હતું। બોટાદના માર્કેટિંગ યાર્ડના ચેરમેનને મળી હતી, એમણે પણ કીધું કે આ માર્કેટિંગ યાર્ડમાં આંદોલન કરતા કોઈ ખેડૂતો ન હતા, આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા। તમે આંદોલનમાં જોડાયા હતા, લાઠીચાર્જનો સામનો કર્યો, જેલવાસ ભોગવ્યો, તો તમે કહો કે આંદોલન કોનું હતું? તમે સમજો કડદા કાંડનું આંદોલન હતું, અને એટલે કે કપાસનું આંદોલન હતું। કપાસ કોઈ પાર્ટી પેદા ન કરે, કપાસ ખેડૂતો જ પેદા કરે, અને મુદ્દો કપાસનો જ હતો, એટલે તમે સમજો કે ખેડૂતોનું જ આંદોલન હતું। ખેડૂતોના આંદોલનને સાથ સહકાર આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવેલા હતા, અને એમાં અમારા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, એ લોકોએ જયારે સાથ સહકાર આપ્યો ત્યારે ગણો કે ગુજરાત સરકારે જ આને એને રાજકીય રૂપ આપી દીધું આંદોલનને, બાકી ખેડૂતોનું જ આંદોલન હતું। અને આટલા ખેડૂતોને 2 મહિના 60 દિવસ 70 દિવસ જેલમાં રાખવામાં આવ્યા, તો તમે એ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને તો એક દિવસ જેલમાં રાખવા હતા? તમે સમજો કે 60 દિવસ તમે 80 ખેડૂતોને જેલમાં રાખ્યા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનને એક દિવસ જેલમાં રાખ્યા હોત તો ગુજરાતના ખેડૂતો ખુશ થાત। અને જે આંદોલન માટે ખેડૂતો જેલમાં ગયા છે, જેલવાસ ભોગવ્યો છે, હકીકતમાં તે દિવસે હળદળ ગામે થયું હતું શું અને કઈ જગ્યાએથી તમારી અટકાયત થઈ? તમારી જયારે અટકાયત થઈ ત્યારે તમે શું કરતા હતા? અમે ખેડૂતો હંમેશા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા હોય છે, ત્યારે શું બન્યું હતું, કોણે શું સ્ટન્ટ કર્યા હોય, કોઈ પાર્ટી આક્ષેપો કરે, બીજેપીના સમર્થકો ભાઈ અંદર હોઈ શકે, બીજા કોઈ પણ હોઈ શકે, મૂળ મુદ્દો ખેડૂતોનો હતો। ખેડૂતો હંમેશા ગમે ત્યારે ખેડૂતોનો મુદ્દો છે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડતા રહેશે, ખેડૂતો ક્યારે કાયદો હાથમાં લે નહીં। આ ખેડૂતોને એક એવી રીતે ઊંધા માર્ગે ચડાવીને ખોટા કેસમાં ફસાવવા માટેનું ષડયંત્ર હોય એવું અમને લાગતું હતું। બાકી એકદમ સ્પષ્ટ તમને કહું, આ મુદ્દો ખેડૂતના હિત માટેનો હતો, અને આ લોકો જે લડ્યા છે, આવનારા સમયમાં હું તમામ ગુજરાતના ખેડૂતોને કહું છું કે એક થજો, નહીતર આ સરકાર બધાને આવી રીતે ક્યાંક ફસાવી દેશે। કેટલા દિવસ જેલવાસ ભોગવ્યો છે અને શરૂઆતમાં કઈ જેલમાં હતા અને જેલમાં કઈ રીતના જમવાનું મળતું, કેવું વર્તન થતું?
જો જેલમાં તો ક્રાંતિકારીઓ ભગતસિંહ પછી ગાંધીજી આ બધા જેલમાંથી જ આવ્યા છે. એટલે એક રીતે અમે પણ એવું વિચારીએ કે અમે જેલના દર્શન કરીને આવ્યા છીએ, હવે અમે જેલથી પણ નહીં ડરીએ ક્યારેય, બરોબર. અને અમે હંમેશા એવું વિચારીએ કે ત્યાં જેલમાંથી જે મળે છે ને એ બહાર બધે નથી મળતું, કારણ કે ગમે ત્યારે લોકો માટે લડવું હોય છે તો જેલમાં બધાને જવું જ પડશે. બાકી જેલમાં શું હોય એ તો અહીંયા જાય ત્યારે જ ખબર પડે, એ તમને કહી શકાય એમ ન હોય. કેટલા દિવસ જેલમાં રહ્યા છો? લગભગ 60 દિવસ થવા આવશે, 60 દિવસ નહીં પણ 58 દિવસ થવા આવશે. પેલા અમને ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યા હતા, ત્યાંથી અમને રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યા હતા, અને રાજકોટ જેલમાંથી આજે અમે છૂટ્યા છીએ. અને અમને આનંદ થાય છે કે બધા ખેડૂતો દિવસે દિવસે છૂટતા જાય છે, અને ધીમે ધીમે બધા ખેડૂતો બહાર આવી જશે. અને ખેડૂતોની સામે જે આ અન્યાય થયો હોય આવનારા સમયમાં આ સરકારને ભોગવવું પડશે, હું એવું માનું છું. ખેડૂતોએ એવો દાવો પણ કર્યો હતો, જે છૂટીને આવ્યા છે બધા ખેડૂતોની BS9 ને મુલાકાત લીધી છે, તો એમને 24 કલાક માટે જમવાનું આપવામાં નહોતું આવ્યું, પાણી નહોતું આવ્યું. જ્યારે શરૂઆતમાં ધરપકડ થઈ ત્યારે શું એવું થયું હતું? હા, એવું હતું, એ થયું હતું. પણ આપ જાણો છો કે તાનાશાહીની હદ પાર કરી છે આ વખતે લોકોએ. અને મીડિયામાં લગભગ અમે તો અંદર હતા, અમે જોયું નથી, પણ BS9 સિવાય કોઈ આ મુદ્દાને પણ એવું પ્લેટફોર્મ આપવામાં નથી આવ્યું કોઈ મીડિયાએ. અને ખરેખર આ મુદ્દો, આ ઘટના એવી હતી કે આમાં તમામ મીડિયાએ પણ નોંધ લેવી જોઈતી હતી. અને અહીંયા જે બન્યું છે એ બધી કોર્ટ મેટર છે, અંદર કોર્ટના નિયમ હોય છે કે 24 કલાકમાં એ લોકોને જમવાનું આ તે આપવું જોઈએ, 24 કલાકમાં અહીંયા રજૂ કરવા જોઈએ. પણ એ મુદ્દે હું વધારે અત્યારે નહીં બોલું, પણ હા, તકલીફ તો જેટલી અપાતી હતી એ લોકોથી એ બધાએ આપી જ છે ખેડૂતોને, શાસને. તમે જેલવાસ ભોગવી રહ્યા હતા, પરંતુ અમે અનેક ખેડૂતોની મુલાકાત લીધી હતી, ને બધા ખેડૂતો પાસેથી એક ને એક અવાજ આવ્યો હતો કે બેન ડર છે, બોટાદવાડી થશે તો. એટલે એક સૂત્ર બની ગયું છે બોટાદવાડી. અને જે ખેડૂતો લડ્યા છે એ આજે ગુજરાતના તમામ ખેડૂતો માટે હીરો બની ગયા છે, જેમણે જેલવાસ ભોગવ્યો છે. અને તમને આજે અનેક ખેડૂતો જોઈ રહ્યા છે, અને તમે એક ઉત્તમ ક્રાંતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને તમારી દીકરીઓ પણ આ વિડીયો તમે ઘરે પહોંચો એ પેલા કદાચ જોઈ લેશે, તો એ દીકરીઓને શું સંદેશ આપશો અને તમારા ઘરનાને શું કહેવા ઈચ્છો છો આ વિડીયોના માધ્યમથી? જો હું સમગ્ર ગુજરાતના ખેડૂતોની દીકરીઓને પણ કહેવા માંગુ છું કે આપણા હકની આપણે જ્યારે લડાઈ લડતા હોય ત્યારે કોઈનો ભાઈ કે કોઈના પિતા જેલમાં જાય ત્યારે ક્યારેય ડરવું નહીં. દાદા, એટલા દિવસ 58 દિવસ જેલવાસ ભોગવ્યો છે ને હવે ઘરે જવાના છો, ઘર કેવું યાદ આવતું હતું? ઘર તો આવે જ ને, બાળ બસાવો જ ન આવે બેન, બધું એવું તો યાદ આવે ને. શું નામ છે દાદા તમારું? ભાઈ ખાતાભાઈ, ગામ કયું? ભડલા મોટું. તમારા ગામના એક ખેડૂતને થોડા દિવસ પહેલા જેલમાંથી છોડવામાં આવ્યા હતા, એમણે પગપાળા ઘરે જવાની માનતા કરી હતી, એમને મળવા પણ હું ગઈ હતી. હા, એ છોકરો ગયો, હાથી હાલીને ગયો. અને અમારે અત્યારે માનતા હોય જવું જોઈએ ને બેન. અને ખેડૂતો માટે લડ્યા છો એટલા દિવસ, મોટી ઉંમર છે, હવે નવી પેઢી ખેડૂત થવાની છે, એ નવી પેઢીના છોકરાઓને શું કહેશો? લડવાનું એમ, ખેડૂત માટે તો લડવું છે ને, ખેડૂત માટે જ્યાં હતા, ખેડૂત માટે લડ્યા, ખેડૂત માટે જેલ પૂજવી, મૂળ ખેડૂત માટે હક માંગવા તો જવું જોઈએ ને ખેડૂત. તમે હળદળ ગામે ગયા હતા, ત્યાંથી અટકાયત થઈ તમારી? હા, હળદર ગામ. તે દિવસે લાઠીચાર્જ ને તમે જોયું હતું, એ દિવસ એ ગામનું દ્રશ્ય કેવું હતું? દ્રશ્ય તો પછી એમને શું છે કે બધા જે બાર ના હતા એ લોકોને પકડ્યા ને, બહુ લોકોને માર્યા, બહુ પકડ્યા. કરવા વાળા નીકળી ગયા, બરોબર. અમે તો ઉભા રહ્યા હતા, કોઈ બીજું કઈ હતું નહીં અમારી પાસે, કોઈ લાઠી સાહેબ અમે કશું કર્યું નથી. તમે પૂછ્યું નહીં દાદા કે અમે નિર્દોષ છીએ તો અમને શા માટે પકડીને લઈ જાવ છો? તમે ન પૂછ્યું? પૂછ્યું મને, એ તો કે તમારા જે નામ આવે છે વિડીયો લઈ જવાના છે. તમને ક્યારે દાદા ખબર પડી કે હળદળ ગામમાં આવી રીતે પંચાયત થવાની છે? એ તો બોટાદ મીટિંગ આગળથી હતી જ ને, અહીંયા આવ્યા હતા ને અહીંયા હતા. પછી એવાય દાવા થયા છે કે પ્રવીણભાઈ અને રાજુભાઈ ખેડૂતોને ઉશ્કેર્યા હતા, શું એવું થયું હતું કે તમે તમારી રીતે ગયા હતા? અમે બધા જાણીને જ ગયા હતા કે આ મીટિંગ છે ને આ થવાની છે, ગયા હતા અમે. ખેડૂતો માટે ગયા હતા? ખેડૂતો માટે જ ગયા હતા. શું કહેશો, આટલા દિવસ જેલવાસ ભોગવ્યો છે, હવે ઘરે જાવ છો? બસ હવે એવો ખુશીનો આનંદ છે કે અમે ઘીરે જ આવી છીએ. અને અત્યારે ગુજરાતના તમામ ખેડૂતોને હું કહેવા માંગુ છું કે આ ભાજપ સરકારને અમે કાઢો, બહુ ખેડૂતને ત્રાસ આપ્યો છે અને આવો ને આવો દિવસે ને દિવસે આપતી રહી છે. એટલે હવે આ સરકારને કાઢવાની ખૂબ જરૂરી છે. જો આ સરકારને નહીં કાઢો તો આવું કોઈ આંદોલન કોઈ પણ આપણો કોઈ જવાન કરશે તો આવું ભાજપ ષડયંત્ર કરી અને આવા ખોટી રીતે જેલની અંદર નાખી દે છે. એટલે આ વખતે અમને તો નાખ્યા છે
અને અમે તો ગર્વ સાથે કેવી અમે નાખ્યા ઈ જે અમને એટલે બીજી વખતે નાખે ને તો અમે જોયેલ ભોગવવા તૈયાર છીએ. અમે ખેડૂત છીએ અને ખેડૂત માટે અહીંયા નહીં પણ આખી ગુજરાતમાં ગમે ત્યાં ખેડૂતને અન્યાય થાય છે અહીંયા લડવા અમે જઈશું. એ કોઈ ઓલું નથી. એટલે ખેડૂત માટે અમે હંમેશા અહીંયા નહીં પણ ગુજરાતના ગમે તે છેડે જ્યાં જ્યાં ખોટું ભાજપ લોકો કરશે ત્યાં લડવા જવાની અમારી પૂરી તૈયારી છે. સમજ્યા? એટલા દિવસ જેલવાસ ભોગવ્યો છે, જેલમાં કેવું જમવાનું મળતું હતું? જમવાનું તો હવે તો બધાને ખબર છે કે કેવું મળતું હતું. સમજે બેન? એ તો જેલની અમને ખબર હોય કે જેલમાં કેવું મળતું હતું. બાકી અમને જયારે અટકાયત કરી ત્યારે 24 કલાક અમને નતું દાંતણ આપવાનું, બરસ કઈ પણ આપવાનું નતું જમવામાં આપવામાં આવ્યું. બહુ ત્રાસ આપ્યો અને અમારા ખેડૂતને ખૂબ અમને પોલીસના કહેવાથી ખૂબ અમને બહુ માર્યા છે. જે અમારા ખેડૂતને માર્યા એને બિચારાના બે નતા આગતા એટલા માર્યા ખેડૂતોને. સમજ્યા? જેલમાં ગયા પછી લાઠીચાર્જ કે કોઈ? હા, જેલમાં ગયા પછી કોઈ તમારા ઉપર લાઠીચાર્જ? પોલીસમાં ગયા, અહીંયા જેલમાં ગયા પછી કોઈ લાઠીચાર્જ ન કરવામાં આવ્યો. સમજ્યા? શું કહેશો? ખેડૂત ભાઈઓ બધા મિટિંગમાં ઓલામાં ગયા હતા કડતા કાંડમાં, અને અમે પણ જઈશું હજી ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે તો ખેડૂત માટે અમે લડવા તૈયાર છીએ. બે શબ્દ. અમે ખેડૂતો માટે આવ્યા હતા હળદર ગામે, અને પરવીનભાઈ હતા, રાજુભાઈ કરપડા હતા. પછી અમે કોઈ એવો પથ્થરમારો અમે નહોતો કર્યો, કોઈ બી પબ્લિકે કર્યો અમને કોઈ ખબર નથી. અમે હાવ નિર્દોષ હતા. ગમે આમ ઊભા હતા, નાથી બધાને પકડી લઈ ગયા અને 2 મહિના રાખ્યા અમને 8 દિવસ જેલ. તમારા ઘરે કામ કરે એવું તમારા સિવાય કોઈ છે વડીલ? મારા ઘરે બસ મારો ભાઈ છે એક નાનો, અને બસ મારા મમ્મીની. તો એટલા દિવસ ખેતરનું કામ અટકીને પડ્યું હશે, નુકસાની હશે? હા, એ તો નુકસાની તો હતી. તે હવે દિવાળી પછીની સીઝન તો બધી નુકસાનીમાં જ ગઈ છે. અત્યારે કોઈ વાવેતર નથી કર્યું. સમજ્યા? હું એક મોટો હતો, એ ઘરે કોઈ હતું નહીં, મારથી નાનો હતો, એને એટલી બધી ખબર ન પડે. એ નાનો છે 15 વર્ષ. તો પછી આ નુકસાનની ભરપાઈ માટે તમે કોઈ અવાજ ઉઠાવ્યો છે? હવે એવો તો અવાજ કોની પાસે અમારે ઉઠાવો નુકસાનની ભરપાઈ માટે? હવે તો અમારે બધું કરવાનું. જેલમાં મળવા માટે ઘરના કોઈ આવ્યા હતા ક્યારે? હા, ઘરના આવ્યા હતા 8 દિવસે. બે મુલાકાત લીધી હતી રાજકોટ આવ્યા પછી. ભાવનગર હતા ત્યારે 2 મુલાકાત આવી હતી. તમને મળવા આવ્યા ત્યારે એમનો ભાવ કેવો હતો? એમનો ભાવ સારો હતો કે કાંઈ નહીં, વાંધો નહીં, જે તેમ કર્યું બરોબર કર્યું છે, ખેડૂત માટે કર્યું છે આ, અને ખેડૂત માંથી હજી થાય તો તમે જાયજો તેને કરજો તેને. કયું ગામ, શું નામ તમારું? મારું નામ અશોક, ગામ મારું ઓળાયા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. શું કહેશો? એટલા દિવસ 58 દિવસ જેલવાસ ભોગવ્યો છે, ઘરના તમને જોતા હશે, તમારા ઘરનાને શું કહેશો? પેલા તો ઘરનાને તો એવું જ કહેવા માંગીશ કે 58 દિવસ જે જેલની અંદર મેં કાપ્યા છે બરાબર, અને ઘરે જે મારા વગર જે કામકાજ અટકતું હતું એ આમ આદમી પાર્ટીએ બધું કામકાજ પૂરું પાડ્યું છે. દિવાળી ઉપર મીઠાઈ મોકલાઈ હતી. જે મારી ગેરહાજરીની અંદર જે કંઈ બી કામ હતું મારા વગર, એ આમ આદમી પાર્ટી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે 7 દિવસ માટે સતત મહેનત કરી ખેડૂતો, નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે સતત 60 દિવસ આમ આદમી પાર્ટીની આખી ટીમ જે દોડધામ કરી છે એમનો ખૂબ આભાર માનું છું. યુવાન છો અને આજકાલ જે થઈ રહ્યું છે, ખાસ કરીને શિક્ષણને લઈને, નોકરીને લઈને, નોકરી મળતી નથી, બેરોજગારી વધી રહી છે, અને ભણેલા યુવાનોને ખેતી તરફ વળવું પડે છે ને ખેત પેદાશોના ભાવ નથી મળતા, કડદા જેવા કાંડો થાય છે. તો આમાં જીવન નિર્વાહ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બને છે. તો યુવાનો ખેતી તરફ વળે એના માટે તમે શું કહેશો, અને ભાવ મળવા જોઈએ એના માટે તંત્રને શું કહેશો? તંત્રને તો એવું જ કહેવા માંગીશ કે અત્યારે હાલ જે પાર્ટીએ અમારા માટે જે કર્યું છે એ બહુ સારું છે. અને રહી વાત ભણવાની કે કોઈ આ તંત્રની વાત, તો કેવું છે કે આમાં બીજું તો કઈ નહીં, પણ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. 60 દિવસ માટે અમારે જે રાખ્યું, ખૂબ ખૂબ આભાર. યુવાન છો, યુવા ખેડૂત છો, ખેતી વિશે શું કહેશો કે અત્યારે જે ભાવ મળી રહ્યા છે એ બરાબર લાગે છે તમને? ના, ભાવ બરાબર નથી લાગતા. તો મગફળી ને કપાસના કેટલા ભાવ હોવા જોઈએ? જેટલું ખેડૂત અંદર નાખે છે એનાથી એમને 1.5 ગણું વધારે નહીં, પણ 1.5-2 ગણું તો મળવું જોઈએ કે ના મળવું જોઈએ? 50,000 નો ખર્ચો કરે બરાબર, તો 1,00,000-2 લાખ તો એમને મળવા જોઈએ કે ના મળવા જોઈએ? એ પ્રમાણે ભાવ જ નહીં મળતા તો ખેડૂતો આંદોલન કરવાના જ છે. આટલા દિવસ પછી ઘરે જાવ છો, કેવો આનંદ છે? બહુ સારો આનંદ છે. અને હું તો સમગ્ર સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાના નહીં, ગુજરાતના અને ભારતના ખેડૂતોને કહેવા માંગુ છું
કે જ્યાં અન્યાય થાય ત્યારે તમે સાથ અને સહકાર આપો. આ કોઈ વ્યક્તિગત અમારી લડાઈ નથી, આ ખેડૂતની લડાઈ હતી. અને ખેડૂતના માટે સરકાર અન્યાય કરશે ત્યારે ગમે ત્યારે અમે લડવા માટે તૈયાર જ છીએ. જેલવાસ ભોગવો છે, ક્રાંતિકારી બની ગયા છો, અને તમામ ખેડૂતો માટે હીરો બની ગયા છો તમે. અને એ બધા જ ખેડૂતોને તમે સંદેશો આપ્યો છે કે લડવા માટે તૈયાર છીએ. બોટાદમાં હજુ એ કડદો થાય છે, તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ થોડા દિવસ પહેલા જ BS9 ના માધ્યમથી એક ખેડૂતે દાવો કર્યો કે બોટાદમાં હજુ કડદો થાય છે. તો હવે આગામી સમયમાં આ કડદાને લઈને ખેડૂતોમાં શું રણનીતિ રહેશે? ખેડૂતમાં જો આને કોઈ એક્શન લેવામાં નહીં આવે તો ખેડૂતો ફરીને પણ આંદોલન કરવા તૈયાર રહેશે. અને ખેડૂતના વ્યક્તિગત કોઈ વ્યક્તિનો મામલો જ નથી, વ્યક્તિગત છે જ નહીં. આ આખા સમગ્ર ગુજરાતના ખેડૂતનો મામલો વ્યક્તિગત મામલો નતો. એના માટે અમે અંદર ગયા હતા. કપાસનો ભાવ કેટલો હોવો જોઈએ? કપાસનો ભાવ 2000 રૂપિયા હોવો જોઈએ, નકર ખેડૂત એમાં કઈ વળે નહીં. શું નામ છે તમારું, શું ગામ? જયંતિભાઈ ગામ કયું? નોલી નોલી. તમારા ગામની બાજુમાં ગામોની મુલાકાત લીધી છે દિવાળી દરમિયાન. તમારા પરિવારે દિવાળી નથી મનાવી દિવાળી નથી મનાવી. અને એટલા દિવસ પછી ઘરે જાવ છો, કેવો આનંદ છે? ઘરના વિશે શું કહેશો? ઘરના વિશે આનંદ છે. મારા ઘરનાને એક તકલીફ હતી, પેરેલિસનો આંસકો આવી ગયો તો એક હાથનું પગનું કામ નથી, તો આ સંઘર્ષ 2 મહિના મેં કર્યો જેલમાં. તમારા જેલમાં ગયા પછી થયું કે એ પહેલા? હે? તમારા જેલમાં ગયા પછી તમારા ઘરનાની તબિયત બગડી કે એ પહેલા? એ પહેલા બગડી હતી. તો પછી ઘરમાં કામ કરવા વાળું કોણ છે? વાળું કોઈ અમારે નતું, છોડ્યું નાની નાની હતી ને કામ કર્યું છે. ખેતરનું કામ તો બગડી ગયું છે, તો બગડી ગયું અમારે. તો તંત્ર તમને જોતું હશે, સહાય માગશો એમની પાસે? સહાય તો આપે તો માગી જ તે ને, સહાય આપે તો માગી, બીજું તો શું. કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.